નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ, જય બાલાજી મહારાજ. મિત્રો, આજે હું જે બોલવા જઈ રહ્યો છું તેને હળવાશથી લેતા નહીં, કારણ કે આજે હું અગ્નિને સાક્ષી માનીને પૂરા સંકલ્પ સાથે આ ભવિષ્યવાણી કરી રહ્યો છું. જો મારી એક પણ વાત ખોટી નીકળી તો હું આજથી વિડીયો બનાવવાનું જ બંધ કરી દઈશ. આ મારું વચન છે, લખી રાખજો. કારણ કે મિત્રો, આવનારા આગામી 24 કલાકની અંદર તમારા જીવનમાં કળિયુગનો સૌથી મોટો અને અકલ્પનીય ચમત્કાર થવાનો છે, અને આ ઘટનાને દુનિયાની કોઈ શક્તિ રોકી શકશે નહીં. મિત્રો, જો તમે તમારી કિસ્મતથી હારી ગયા હો તો આવતી 5 મિનિટ મારી વાત સાંભળી લો. આ તમારા આખા જીવનની દિશા બદલી નાખશે. કારણ કે મિત્રો, આગામી 24 કલાક તમારા માટે એટલા સંવેદનશીલ છે કે તમારી એક નાની અમથી બેદરકારી તમને લોહીના આંસુ રડાવી શકે છે. પણ જો તમે આ વિડીયોને અંત સુધી જોઈ લીધો તો આજે તમારા ઘરની આગળ ખુશીઓના નગારા વાગશે. કારણ કે મિત્રો, તમારી કુંડળીમાં આજે રાજયોગ અને અમૃત સિદ્ધિ યોગનું એવું મિલન થયું છે જે છેલ્લા 100 વર્ષમાં નથી થયું. અને જો તમે આ વિડીયો સુધી પહોંચ્યા છો તો ભગવાનનો સંકેત માનો. કારણ કે મિત્રો, આજે હું એટલે કે પાર્થ ગઢવી જે 3 વાતો બોલવા જઈ રહ્યો છું, જો તે તમારી સાથે આગામી 24 કલાકમાં સાચી ના થઈ તો હું હંમેશ માટે ભવિષ્ય જણાવવાનું જ છોડી દઈશ. આ મારો ખુલ્લો પડકાર છે. લખી રાખજો, કોરા કાગળ પર સહી કરાવી લો. આજે જે થવાનું છે તેને સ્વયં વિધાતા પણ ટાળી શકતા નથી. જો હિંમત હોય તો આ વિડીયોને અંત સુધી જુઓ, કારણ કે આજે તમારી આત્મા ધ્રુજી ઉઠશે. મિત્રો, લોકો તમને ડરાવતા હશે પણ હું તમને હકીકત જણાવી રહ્યો છું. આજે સાંજે બરાબર 6:20 વાગ્યા પછી તમારી કુંડળીમાં એ મહાતાંડવ યોગ શરૂ થવાનો છે જે 100 વર્ષ પછી આવ્યો છે. પણ સાવધાન, એક નાની ભૂલ અને તમારા ઘરની ખુશીઓ સ્મશાનમાં બદલાઈ શકે છે. તેથી આગામી 5 મિનિટ પોતાની જિંદગીની સૌથી કિંમતી મિનિટ માનીને આ સાંભળી લો. જો આજે ચૂકી ગયા તો આવતા 7 જન્મો સુધી ગરીબી અને અપમાન પીછો નહીં છોડે. પણ મિત્રો, આ 3 વાતો જાણતા પહેલા એક ચેતવણી સાંભળી લો. આ વાતો કોઈ સામાન્ય શબ્દો નથી. આ એ બ્રહ્માંડીય સત્ય છે જે આજે રાત્રે તમારી ઊંઘ ઉડાડી દેશે. પહેલી વાત તમારા દુશ્મનોના વિનાશ સાથે જોડાયેલી છે. બીજી વાત તમારી 7 જન્મોની ગરીબી મટાડનારી છે. અને ત્રીજી વાત તો એટલી ભયાનક છે કે તેને સાંભળવા માટે કલેજું પથ્થરનું કરવું પડશે. અને આ વાત હું આજે અહીં ઊભા રહીને અગ્નિના સોગંદ ખાઈ રહ્યો છું. જો આજે આ 3 વાતો તમારી સાથે ઘટિત ના થઈ તો હું જીવનભર તમારી ગુલામી કરીશ. આ મારું છેલ્લું વચન છે. પણ મિત્રો, શું તમે તૈયાર છો એ મહાતાંડવ માટે જે આજે સાંજે 6:20 પર થવાનું છે? પણ મિત્રો, તમે વિચારતા હશો કે છેવટે આજે જેવું શું થવા જઈ રહ્યું છે? તો સાંભળો, આજે ગ્રહોની ચાલ એવો રસ્તો બનાવી દીધો છે જે સીધો તમારા ઘરના ધન ભંડાર સુધી જાય છે. પણ અહીં એક બહુ મોટો પેચ છે. આજે જે પહેલી ઘટના તમારી સાથે થવાની છે તેની ભણક તમારા સૌથી મોટા દુશ્મનને લાગી ગઈ છે. એ માણસ જેણે તમારા ઘરની ખુશીઓને તાળામાં બંધ કરી રાખી હતી તે આજે સાંજે 6:20 પર એક એવી ચાલ ચાલવાનો છે જે તમને બરબાદ કરી શકતી હતી. પણ મિત્રો, જો તમે આ વિડીયો સુધી પહોંચી ગયા છો તો હવે દિવ્ય શક્તિ તમારી ચારે બાજુ એક એવું કવચ બનાવી દેશે કે તે દુશ્મનનો વાર તેના પર જ જઈને પડશે. તે પહેલી વાત શું છે, તે દુશ્મન કોણ છે અને તે તમારી સાથે આજે શું કરવાનો છે તે હું હમણાં જ આ વિડીયોમાં જણાવીશ. પણ તે પહેલાં એ મહાધન યોગની વાત સાંભળી લો જે આજે તમારી 7 પેઢીઓનો ઇતિહાસ બદલી નાખવાની છે. મિત્રો, લખી રાખજો, કોરા કાગળ પર સહી કરાવી લો. આજે સૂર્યાસ્ત પછી તમને એક એવી વસ્તુ મળવાની છે અથવા એક એવા સમાચાર મળવાના છે જેને લોકો ચમત્કાર કહેશે, પણ હું તેને બાલાજીનો ન્યાય કહું છું. તમે છેલ્લા 12 વર્ષમાં જે અપમાન સહ્યું છે, જે ગરીબી જોઈ છે અને જે લોકોની સામે હાથ ફેલાવ્યા છે, આજે તે બધા લોકો તમારા દરવાજા પર લાઈન લગાવીને ઊભા હશે. પણ આ ત્યારે જ થશે જ્યારે તમે તે ત્રીજી અને સૌથી ગુપ્ત વાતને સમજી લેશો. તે ત્રીજી વાત એટલી રહસ્યમય છે કે તેને સાંભળતા જ તમારા ઘરના વાસ્તુદોષ અને તંત્ર મંત્રના પડછાયા હંમેશ માટે ભસ્મ થઈ જશે. શું તમે જાણો છો કે તમારા ઘરના કયા ખૂણામાં એ સંકટ છુપાયેલું છે જે તમારી પ્રગતિને રોકી રહ્યું છે? અને તે ત્રીજી વાત તે સંકટને કેવી રીતે ખત્મ કરશે? મિત્રો, ગભરાશો નહીં. હું એક પછી એક પડદો ઉઠાવીશ. હું અહીં ગોળ ગોળ વાતો નથી કરી રહ્યો. હું સીધું તમને તે મંઝિલ સુધી લઈ જઈ રહ્યો છું જ્યાં તમે આજે રાત્રે સૂતા પહેલા કરોડપતિ બની ગયા હશો. આ મારું વચન નથી, આ વિધાતાએ લખેલું એ સત્ય છે જેને આજે દુનિયા જોશે. પણ યાદ રાખજો, આ રહસ્યની વાતો ફક્ત તેમના માટે જ કામ કરશે જેમની આત્મા શુદ્ધ છે. શું તમે અત્યાર સુધી જય બાલાજી મહારાજ કોમેન્ટમાં લખ્યું, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી, વિડીયોને લાઇક કર્યો? જો નહીં તો સમજી લો તમારી અરજી અધૂરી રહી જશે. જેવું તમે એ નામ લખશો, આ 3 વાતોની શક્તિ તમારા જીવનમાં સક્રિય થવાનું શરૂ થઈ જશે. તો મિત્રો, હવે ધ્યાનથી સાંભળો. પહેલી એ વાત જે તમારા દુશ્મનના કલેજાને ચીરી નાખશે. પહેલી વાતની ઊંડાઈમાં જતા પહેલા પોતાના દિલ પર હાથ રાખીને વિચારો, શું ક્યારેય તમારી સાથે એવું થયું છે કે કામ બનતા બનતા બગડી ગયું? શું ક્યારે એવું લાગ્યું કે ઘરમાં બધું બરાબર છે છતાં એક અજીબ ડર રહે છે? તો લખી લો, આ કોઈ વહેમ નથી. આજે સાંજે 6:20 પર જે મહાતાંડવ શરૂ થશે તે આ જ અદૃશ્ય સાંકળને કાપી નાખશે. પણ તે પહેલી વાત જાણતા પહેલા તમારે એ મહાભયાનક સત્યનો સામનો કરવો પડશે જે અત્યાર સુધી તમારાથી છુપાવવામાં આવ્યું.
મિત્રો, તમારા ઘરની ઉંબરાની નીચે કંઈક એવું દબાયેલું છે જે તમારી ખુશીઓને ઉધઈની જેમ ચાટી રહ્યું છે. અને આજે જ એ દિવસ છે જ્યારે દિવ્ય શક્તિ તે કાળા પડછાયાને ઉખેડી ફેંકશે. મિત્રો, હવે કાન ખોલીને સાંભળી લો. પહેલી તે વાત જે આજે સાચી થઈને રહેશે તે તમારા અચાનક ભાગ્યોદય સાથે જોડાયેલી છે. આજે રાત્રે 12 વાગ્યા પહેલાં તમારી પાસે એક એવી વ્યક્તિ આવશે અથવા એક એવો સંદેશ આવશે જેની તમે કલ્પના પણ નહોતી કરી. આ તે માણસ હશે જે તમારી ડૂબતી નૈયાનો તારણહાર બનશે. પણ મિત્રો, અહીં એક બહુ મોટી શરત છે. જો તમે તે માણસને ઓળખવામાં ભૂલ કરી દીધી તો સમજો 100 વર્ષમાં આવેલો રાજયોગ તમારા હાથમાંથી સરકી જશે. શું તમે જાણો છો તે માણસના નામનો પહેલો અક્ષર શું છે અને તે કયા વેશમાં તમારી સામે આવશે? જો નહીં તો થોભો. તે માણસ વિશે જણાવતા પહેલાં મારે તમને તે બીજી મહાશક્તિશાળી વાત વિશે જણાવવાનું છે જેના વગર આ પહેલી વાત પણ અધૂરી છે. આ બીજી વાત સીધી તમારા ધનના ભંડારની ચાવી છે. લોકો કહે છે કે પૈસો હાથનો મેલ છે, પણ હું કહું છું કે આજે તે મેલ તમારી જિંદગીની સૌથી મોટી તાકાત બનવાનો છે. મિત્રો, અગ્નિને સાક્ષી માનીને કહું છું કે આજે રાત્રે તમારી તિજોરીનું તે તાળું તૂટવાનું છે જેને દરિદ્રતાએ વર્ષોથી લગાવી રાખ્યું હતું. તમારા પિતૃઓના આશીર્વાદ આજે એક ગુપ્ત સંપત્તિના રૂપમાં તમારા ઘર તરફ વહી રહ્યા છે. પણ શું તમે ધ્યાન આપ્યું છે કે તમારા ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં છેલ્લા કેટલાક દિવસોથી શું હલચલ થઈ રહી છે? જો નહીં તો આ વિડિયો પૂરો થતાં જ ત્યાં જઈને જોજો. તમને તે સંકેત મળી જશે જે આ બીજી વાતની પુષ્ટિ કરશે. મિત્રો, હવે આવે છે તે ત્રીજી અને સૌથી ખોફનાક વાત. આ વાત એટલી મોટી છે કે તેને જણાવતા પહેલાં મારે બાલાજી મહારાજની આજ્ઞા લેવી પડી. આ વાત સીધી તમારા મૃત્યુ અને જીવન વચ્ચેના એ સંકટને ટાળનારી છે જે તમારા પર મંડરાઈ રહ્યું હતું. આજે સાંજે 6:20 વાગ્યા પછી તમારા જીવનનો તે કાલ સર્પ દોષ હંમેશ માટે ભસ્મ થઈ જશે. પણ મિત્રો, શું તમે જાણો છો કે તે ત્રીજી વાત સાચી થવા માટે તમારે અત્યારે આ જ ક્ષણે શું કરવાનું છે? જો તમે તે એક નાનું કામ ના કર્યું તો આ ત્રણેય વાતો ફક્ત એક સપનું બનીને રહી જશે. હું અહીં મજાક નથી કરી રહ્યો. આ તમારી જિંદગીનો સવાલ છે. લખી લો. જો તમે તે કામ કરી લીધું જે હું જણાવવા જઈ રહ્યો છું તો કાલે સવારે તમે આ દુનિયાના સૌથી નસીબદાર માણસ હશો. તો મિત્રો, શું તમે તૈયાર છો તે એક કામને જાણવા માટે? શું તમે તૈયાર છો તે રહસ્યમય મંત્રને સાંભળવા માટે જે આ 3 વાતોને પથ્થરની લકીર બનાવી દેશે? મિત્રો, તે ત્રીજી વાત અને તે ગુપ્ત કામ હું બસ કેટલીક જ ક્ષણોમાં ઉજાગર કરવાનો છું. પણ તે પહેલાં પોતાની આંખો બંધ કરો અને મનમાં તે વ્યક્તિનો ચહેરો લાવો જેને તમે સૌથી વધારે પ્રેમ કરો છો, કારણ કે આજે તેની કિસ્મત પણ તમારી સાથે જોડાઈ ગઈ છે. અને હવે ગંભીરતાથી સાંભળો તે પહેલી વાતનો ખુલાસો અને તે દુશ્મનનું અસલી નામ જે આજે ધૂળમાં મળવાનું છે. કારણ કે મિત્રો, હવે પ્રતીક્ષાની ઘડીઓ સમાપ્ત થઈ છે. હવે હું તે 3 વાતો તમારી સામે ખોલવા જઈ રહ્યો છું જેના પછી તમારા મહોલ્લામાં ફક્ત તમારી જ ચર્ચા હશે. પણ યાદ રહે, આ વિડિયો કોઈ તમાશો નથી, આ વિધાતાનો ન્યાય છે. મિત્રો, પહેલી મહાઘોષણા, દુશ્મનનો વિનાશ અને ઓળખ. લખી લેજો. આજે સાંજે 6:20 પછી તમારા તે શત્રુનો ચહેરો તમારી સામે બેનકાબ થઈ જશે જેણે તમારી પીઠમાં છરો ભોંક્યો હતો. તે વ્યક્તિ તમારા સંબંધીઓમાંથી જ છે જેના નામનો પહેલો અક્ષર ર અથવા ક છે. આ જ માણસે તમારી પ્રગતિને તંત્રવિદ્યાની બેડીઓથી જકડી રાખી હતી, પણ આજે હનુમાનજીની ગદા તેના અહંકારને ચૂર-ચૂર કરી દેશે. આજે તેને એવા સમાચાર મળશે કે તે લોહીના આંસુ રોશે અને તમારી પાસે માફી માંગવા માટે તડપશે. આ મારી પહેલી વજ્ર ગેરંટી છે. જો એવું ના થયું તો હું આજે જ આ સ્થાનનો ત્યાગ કરી દઈશ. બીજી મહાઘોષણા, કુબેરનો ખુલ્લો ભંડાર. હવે કાન ખોલીને સાંભળી લો. બીજી વાત તમારા ધન અને ઐશ્વર્ય સાથે જોડાયેલી છે. આજે રાત્રે સૂતા પહેલાં તમને એક એવી ગુપ્ત માહિતી કે મેસેજ મળશે જે તમારા ખાલી બેંક બેલેન્સને રાતોરાત ભરી દેશે. આ પૈસા કોઈ લોટરી, ડૂબેલા દેવા અથવા કોઈ એવા રોકાણમાંથી આવશે જેના વિશે તમે ભૂલી ગયા હતા. લખી રાખજો. કોરા કાગળ પર સહી કરાવી લેજો. જો આગામી 24 કલાકમાં તમારા ઘરમાં લક્ષ્મીનું આગમન ના થયો તો સમજી લેજો કે મારી ભક્તિમાં ખામી હતી. પણ આ પૈસા ત્યારે જ ટકશે જ્યારે તમે તેનો 10% હિસ્સો કોઈ ગરીબ કન્યાના લગ્ન કે મંદિરમાં દાન કરવાનો સંકલ્પ લેશો. શું તમે આ સંકલ્પ લેવા તૈયાર છો? જો હા, તો અત્યારે કોમેન્ટમાં લખો, હું સંકલ્પ લઉં છું. મિત્રો, ત્રીજી અને અંતિમ મહાઘોષણા, અશક્યનું શક્ય થવું. આ વાત એટલી મોટી છે કે તેને સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે.
કારણ કે મિત્રો આજે રાત્રે બરાબર 1:15 વાગ્યે તમારા ઘરમાં એક એવી દૈવીય ઘટના ઘટશે જે તમારા છેલ્લા 12 વર્ષના વનવાસને ખત્મ કરી દેશે. તે કામ જેને દુનિયાએ અશક્ય જાહેર કર્યું હતું તે આજે શક્ય થઈને રહેશે. મિત્રો, તમારા ઘરની કોઈ બીમાર વ્યક્તિ અથવા કોઈ બહુ મોટી કાયદાકીય સમસ્યા આજે જડમૂળથી ખત્મ થવાની રાહ પર આવી જશે. અને હું કસમ ખાઈને કહું છું કે આજે રાત્રે તમારી આત્માને એ અહેસાસ થશે કે કોઈ દિવ્ય શક્તિ તમારા માથા પર હાથ રાખી રહી છે. તમારા ઘરની હવા બદલાઈ જશે, તમારા મનનો બોજ ઉતરી જશે. આ મારું મહાવચન છે. પણ મિત્રો, સમય ભાગી રહ્યો છે. 6:20 થવામાં બસ થોડી જ મિનિટો બાકી છે. જો તમે ઈચ્છો છો કે આ ત્રણેય વાતો અત્યારે આ જ ક્ષણે તમારા જીવનમાં પથ્થરની લકીર બની જાય તો આ વિડીયોને તરત જ લાઈક કરો અને તમારા 21 સૌથી નજીકના મિત્રોને શેર કરો. કારણ કે મિત્રો, આ કોઈ સામાન્ય શેરિંગ નથી, આ તમારી શ્રદ્ધાની પરીક્ષા છે. જે માણસ આ સંદેશને રોકી રાખશે તે આ ખુશીઓથી વંચિત રહી જશે, પણ જે તેને ફેલાવશે બાલાજી મહારાજ સ્વયં તેની રક્ષા કરશે. ભાગ્યશાળીઓ, સમય ઓછો છે અને ચમત્કાર મોટો. કાલે સવારે તમારી જીતના સમાચાર આ જ કોમેન્ટ સેક્શનમાં આપજો. પણ મિત્રો, ઊભા રહો. ભાગતા પહેલા એક સૌથી જરૂરી વાત સાંભળી લો. અત્યારે આ જ ક્ષણે જેવું તમે આ વિડીયો બંધ કરશો, તમારે તમારા ઘરના મંદિરમાં જવાનું છે અને હનુમાનજીની સામે એક માટીનો દીવો પ્રગટાવવાનો છે. જો દીવો નથી તો મનોમન તેમનું ધ્યાન ધરો. કારણ કે મિત્રો, લખી રાખજો, જેવો તમે એ દીવો પ્રગટાવશો તમારા ઘરના તે ઉત્તર પૂર્વ ખૂણામાંથી એ બધી નકારાત્મક શક્તિઓ ધુમાડો બનીને ઉડી જશે જે વર્ષોથી તમારી ખુશીઓને ઉધઈની જેમ ચાટી રહી હતી. કારણ કે મિત્રો, આ કોઈ સામાન્ય દીવો નહીં હોય, આ તમારા વિજયનું પ્રતીક હશે. મિત્રો, સમયની સોય ટીક ટીક કરી રહી છે. સાંજના 6:20 થવામાં હવે બસ ગણતરીની ક્ષણો બાકી છે. બ્રહ્માંડની શક્તિઓ પોતાનું સ્થાન લઈ ચૂકી છે. રાજયોગનો દરવાજો ખુલી ગયો છે. જે માણસ આ સમયે ઊંઘતો રહેશે તે ઊંઘતો જ રહી જશે, પણ જે જાગી ગયો તેની આગામી 7 પેઢીઓ રાજ કરશે. હું ફરીથી કહું છું, અગ્નિના સોગંધ ખોટા નથી હોતા. મારું વચન પથ્થરની લકીર છે. જો કાલે સવાર સુધી તમારા જીવનમાં તે બદલાવ ના આવે જેનો મેં દાવો કર્યો છે તો હું પોતે તમારી સામે આવીને હાર માની લઈશ. પણ મને બાલાજી પર પૂર્ણ વિશ્વાસ છે. આજે રાત્રે તમારી જીતનો ઝંડો આખા મોહલ્લામાં લહેરાશે. અને જતા પહેલા ફરીથી કહી રહ્યો છું, પોતાની શ્રદ્ધાની પરીક્ષામાં ફેલ ના થતા, શેર કરવામાં કંજૂસી ના કરતા. કારણ કે એક શેર કોઈની ડૂબતી જિંદગી બચાવી શકે છે. અને કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં, કારણ કે એ જ તમારી સુરક્ષાનું સૌથી મોટું કવચ છે. હવે જાઓ અને તમારી આંખોથી તમારી કિસ્મતને બદલતા જુઓ. કાલે સવારે હું આ જ કોમેન્ટ સેક્શનમાં તમારી સફળતાની વાર્તાઓની રાહ જોઈશ. તમારો સમય શરૂ થાય છે હવે. બોલો જય જય શ્રી રામ, હર હર મહાદેવ. તુલા રાશિના જાતકો માટે આ પરિવર્તન કોઈ સાધારણ ઘટના નથી, પરંતુ એક એવો ઐતિહાસિક અને પૌરાણિક ન્યાય છે જેની પ્રતીક્ષા તમારા વંશજો પેઢીઓથી કરી રહ્યા હતા. પાર્થ ગઢવી આ રાશિના ઊંડા ઇતિહાસ પર પ્રકાશ પાડતા જણાવે છે કે તુલા રાશિ એ ન્યાય અને સંતુલનનું પ્રતીક છે. પ્રાચીન કાળમાં જ્યારે ન્યાયના દેવતાઓએ પૃથ્વી પર સંતુલન જાળવવાનું નક્કી કર્યું, ત્યારે તુલા રાશિના પૂર્વજોને તેની ધરી બનાવવામાં આવ્યા હતા. તમારા પૂર્વજો એવા લોકો હતા જેમના શબ્દોને સમાજમાં પથ્થરની લકીર માનવામાં આવતી હતી, પરંતુ કાળક્રમે અમુક નકારાત્મક શક્તિઓના કાવતરાને કારણે તમારું એ ઐતિહાસિક માન સન્માન ક્યાંક ખોવાઈ ગયું હતું. તુલા રાશિના ઇતિહાસમાં એક એવો ઉલ્લેખ મળે છે કે તમારા કુળમાં કોઈક એવો પ્રતાપી પુરુષ કે સ્ત્રી થઈ ગયા છે જેમણે ધર્મના રક્ષણ માટે પોતાના સુખનો ત્યાગ કર્યો હતો. એ ત્યાગનું ફળ આજે વ્યાજ સાથે તમારા ખાતામાં જમા થઈ રહ્યું છે. તમે અનુભવ્યું હશે કે તુલા રાશિના હોવા છતાં છેલ્લા ઘણા સમયથી તમારા જીવનમાં સંતુલન ખોરવાયેલું હતું. મહેનત વધુ અને ફળ ઓછું મળવાની જે પરંપરા ચાલતી હતી તેનો ઇતિહાસ આજે સાંજે 6:20 એ મહાકાળમાં સમાપ્ત થઈ રહ્યો છે. આ રાશિના જાતકો માટે શુક્ર ગ્રહ, જે વૈભવનો સ્વામી છે, તે હવે તમારા જીવનના એ જૂના દેવા અને માનસિક બોજને ઉતારવા માટે સક્રિય થયો છે. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો તુલા રાશિના લોકો હંમેશા બીજાના ભલા માટે પોતાની ખુશીઓ કુરબાન કરતા આવ્યા છે. જૂના જમાનામાં પણ તમારા વડવાઓએ અનેક લોકોના ઘર વસાવ્યા હતા અને અનેકની મદદ કરી હતી. એ જ જૂની દુઆઓ અને આશીર્વાદ આજે એક સુરક્ષા કવચ બનીને તમારી આસપાસ વીંટળાયેલા છે. જે લોકોએ તમારી નમ્રતાને તમારી નબળાઈ માની હતી તેમને હવે કાળના આ નવા પ્રકરણમાં જવાબ મળશે. તમારો ઇતિહાસ સાક્ષી છે કે તમે ક્યારેય કોઈનું અહિત ઈચ્છ્યું નથી, અને આ જ તમારી સૌથી મોટી પૌરાણિક મૂડી છે જે હવે સોનાની જેમ ચમકવા જઈ રહી છે. આગામી સમયમાં તુલા રાશિને જાતકો માટે જે રાજયોગ પ્રબળ બની રહ્યો છે તે તમારા ખોવાયેલા અધિકારો પાછા અપાવશે.
જે જમીન, મિલકત કે માનમોભો તમારા વડીલોના હાથમાંથી અન્યાયી રીતે જતો રહ્યો હતો, તેના પુનઃસ્થાપનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આ પરિવર્તન તમને ફરીથી એ જ ઐતિહાસિક ઊંચાઈ પર લઈ જશે, જ્યાં ન્યાયનો ત્રાજવો તમારા હાથમાં હશે. પાર્થ ગઢવી મુજબ આ રાશિના લોકોએ હવે ગભરાવાની જરૂર નથી, કારણ કે તમારો સંઘર્ષ હવે ઇતિહાસ બની ગયો છે અને તમારો વૈભવ હવે તમારું ભવિષ્ય બનવા જઈ રહ્યો છે. આ પૌરાણિક સત્ય હવે તમારી આંખો સામે સાકાર થશે. આ ઐતિહાસિક અને પૌરાણિક ગાથામાં હવે એક એવો વળાંક આવે છે જે કોઈ પણ માનવીના રૂવાણા ઊભા કરી દે તેવી જોરદાર સત્ય ઘટના પર આધારિત છે. પાર્થ ગઢવી આ રહસ્યમય કથાના ઊંડાણમાં ઉતરતા જણાવે છે કે સદીઓ પહેલાં એક એવો સમય હતો જ્યારે તમારા પૂર્વજોના આંગણે એક દિવ્ય જ્યોત પ્રગટતી હતી જે આખા ગામને પ્રકાશ આપતી હતી. એ સમયે તમારા કુળમાં એક એવા પ્રતાપી પુરુષ હતા જેમણે પરોપકાર માટે પોતાના જીવનના તમામ સુખોનો ત્યાગ કર્યો હતો. લોકવાયકા મુજબ તેમણે એક વખત એક અત્યંત દુઃખી અને લાચાર વ્યક્તિની મદદ કરવા માટે પોતાના વંશની પેઢીઓથી ચાલી આવતી પવિત્ર મિલકત અને માન સન્માન દાવ પર લગાવી દીધા હતા. એ વ્યક્તિના આશીર્વાદ અને એ વડીલનો એ અતૂટ ભર્મ આજે તમારા લોહીમાં વહે છે, પણ કાળચક્રના પ્રભાવ હેઠળ એ સત્ય ક્યાંક દટાઈ ગયું હતું. કહેવાય છે કે એ સમયે દુષ્ટ શક્તિઓએ કાવતરો રચીને તમારા પરિવાર પર એક ખોટું કલંક લગાવ્યું હતું, જેના કારણે તમારા પૂર્વજોને પોતાનું વતન છોડીને અજાણ્યા પ્રદેશોમાં આશરો લેવો પડ્યો હતો. એ વનવાસ જેવી સ્થિતિમાં પણ તેમણે પોતાની આસ્થા ડગવા દીધી નહોતી. જૂના જમાનાના એ ગૂઢ દસ્તાવેજોમાં ઉલ્લેખ છે કે જ્યારે સમયનો 100 વર્ષનો એકડો પૂરો થશે ત્યારે એ જ વંશનો એક દીવો ફરીથી પ્રગટશે અને જે અન્યાય થયો હતો તેનો હિસાબ સાક્ષાત કાળપુરુષ કરશે. આજે તમે જે સંઘર્ષ જોઈ રહ્યા છો, જે આર્થિક તંગી અને માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છો, તે વાસ્તવમાં એ જૂના શ્રાપ કે દોષનો અંતિમ તબક્કો છે. જે રીતે સોનું અગ્નિમાં તપીને જ શુદ્ધ થાય છે, તેમ તમારી કસોટી પણ હવે પૂર્ણતાના આરે છે. આ કહાનીમાં સૌથી મોટો ચમત્કાર તો એ છે કે જે શત્રુઓએ પેઢીઓ પહેલાં તમારા વડવાઓનું પતન જોવાનું સ્વપ્ન જોયું હતું, તેમના વંશજો આજે પણ અજાણતા જ તમારી પ્રગતિમાં અવરોધ ઊભા કરવાની કોશિશ કરી રહ્યા છે. પણ તેઓ એ નથી જાણતા કે હવે સમયનું પરડું બદલાઈ ચૂક્યું છે. પૌરાણિક શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્યારે શૂન્યમાંથી સર્જનની શરૂઆત થાય છે ત્યારે તેને દુનિયાની કોઈ તાકાત રોકી શકતી નથી. તમારી અંદર એક એવી સુષુપ્ત શક્તિ છુપાયેલી છે જેનો તમને અંદાજ પણ નથી. તમે નોંધ્યું હશે કે જ્યારે તમે સાવ હારી જાઓ છો ત્યારે કોઈ અદૃશ્ય હાથ આવીને તમને પતનના ખાડામાંથી બહાર ખેંચી લે છે. આ એ જ પૂર્વજોનું રક્ષણ છે જે તમારી આસપાસ કવચ બનીને ફરે છે. હવે જે જોરદાર ઘટના ઘટવાની છે તેની કલ્પના પણ તમે નથી કરી. જે રીતે વર્ષોથી બંધ પડેલી નદી અચાનક વહેવા લાગે અને સૂકી ધરતી પર હરિયાળી લાવી દે, બરાબર એવી જ રીતે તમારા જીવનમાં ભાગ્યની ગંગા ઉતરવાની છે. જે લોકોએ તમારી ઠેકડી ઉડાવી હતી, જે લોકોએ તમને નકામા ગણ્યા હતા, તેઓ જ હવે તમારી સફળતાના સાક્ષી બનશે. આ કોઈ ફિલ્મી વાર્તા નથી, પણ એ ઐતિહાસિક બદલો છે જે કુદરત પોતાના હાથે લે છે. તમારા ઘરની તિજોરીમાં કે તમારા જૂના દસ્તાવેજોમાં કોઈક એવી કડી છુપાયેલી છે જે તમને અચાનક એ જૂના જમાનાના વૈભવ સાથે જોડી દેશે. આ પરિવર્તન એટલું પ્રચંડ હશે કે તમારી આસપાસનું આખું વાતાવરણ એક પળમાં બદલાઈ જશે. તમે જે દરવાજા ખખડાવતા હતા અને તે ખુલતા ન હતા, તે હવે આપોઆપ ખુલી જશે. આ પરિવર્તન સ્થાયી છે, તે કાયમી છે અને તે તમારા જીવનના ઇતિહાસનું સૌથી સુવર્ણ પ્રકરણ છે જે હવે આ ક્ષણથી લખાવાનું શરૂ થઈ ગયું છે. આ જ સત્ય છે અને આ જ ન્યાય છે. આ ઐતિહાસિક પરિવર્તનની પાછળનું અસલી કારણ સમજવા માટે તમારે તમારા વંશાવળીના એ છુપાયેલા પાનાઓને ઉકેલવા પડશે જે વર્ષો પહેલાં ગાયબ થઈ ગયા હતા. જે રીતે ઇતિહાસના પાનાઓમાં મોટા સામ્રાજ્યોનું પતન એક નાની ભૂલથી થયું હતું, એવી જ રીતે તમારા પરિવારમાં પણ પેઢીઓ પહેલાં એક એવી ભૂલ થઈ હતી જેનો પડછાયો અત્યાર સુધી તમારી પ્રગતિને રોકી રહ્યો હતો. આજે આકાશમાં જે ગ્રહ નક્ષત્રોની સ્થિતિ બની છે તે એ જૂના ઋણ અને શ્રાપને મુક્ત કરવાનો સંકેત આપી રહી છે. પાર્થ ગઢવી અહીં તમને એ રહસ્ય જણાવી રહ્યા છે કે જે સંપત્તિ અને માન સન્માન તમારા પૂર્વજો પાસે હતું પણ અધવચ્ચે લૂંટાઈ ગયું હતું, તે આજે પુનઃસ્થાપિત થવાનો સમય આવી ગયો છે. તમે નોંધ્યું હશે કે તમારા પરિવારમાં છેલ્લા ઘણા સમયથી જમીન કે મકાન સાથે જોડાયેલા વિવાદો ચાલી રહ્યા છે અથવા કોઈ જૂની મિલકત છે જેનો નિકાલ નથી આવી રહ્યો. આ કોઈ સામાન્ય અડચણ નથી, પણ એક ઐતિહાસિક ચક્ર છે જે હવે પૂરું થવા જઈ રહ્યું છે. જે રીતે સમુદ્ર મંથન વખતે છેલ્લે અમૃત નીકળ્યું હતું, એવી જ રીતે તમારા જીવનમાં આટલા વર્ષોથી ચાલેલી સંઘર્ષની પ્રક્રિયા હવે પૂરી થઈ રહી છે અને આગામી કલાકોમાં તમને તે મંથનનું ફળ મળવાનું છે. આજે જે ઊર્જા તમારા ઘરની ચારે બાજુ ભ્રમણ કરી રહી છે તે એવા સંકેતો આપી રહી છે કે તમારા લોહીમાં વહેતી પૂર્વજોની શક્તિ જાગૃત થઈ રહી છે.
આગળનો ભાગ એવો છે જે તમને ચોંકાવી દેશે. તમારી કુંડળીના 8મા ભાવમાં જે અંધકાર છવાયેલો હતો ત્યાં હવે અચાનક એક દિવ્ય પ્રકાશ દેખાઈ રહ્યો છે. આ પ્રકાશ એ જ્યોતિ છે જે જૂના કાળના ખોવાયેલા ખજાના અને તકોને તમારી સામે લાવશે. જે શત્રુઓએ પેઢીઓથી તમારા વંશને નીચું દેખાડવાની કોશિશ કરી હતી તેમની સત્તાનો અંત આજે સૂર્યાસ્ત સાથે જ નિશ્ચિત થઈ ગયો છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ અન્યાયની સીમા વટી જાય છે ત્યારે કુદરત પોતે ન્યાય કરવા ઉતરે છે. તમારી સાથે થયેલો દરેક અન્યાય, વહાવેલું દરેક આંસુ અને સહન કરેલું દરેક અપમાન આજે વ્યાજ સાથે પરત મળવાનો દિવસ છે. તમારા ઘરની જૂની પેટીઓ, જૂના દસ્તાવેજો કે ભીંતોમાં ક્યાંક એવો સંકેત છુપાયેલો છે જે તમારા ભાગ્યની નવી ગાથા લખશે. આ કોઈ મનગઢત વાર્તા નથી, પણ એ ઐતિહાસિક સત્ય છે જે હવે તમારી નજર સામે સાકાર થશે. જે રીતે અંધારી રાત પછી સૂર્યોદય નિશ્ચિત છે, તેમ તમારી દરિદ્રતાના કાળનો અંત હવે આવી ચૂક્યો છે. હવે તમારે માત્ર સ્થિર રહીને આ પરિવર્તનને જોવાનું છે, કારણ કે આ સમયે તમારી મનોસ્થિતિ જેટલી મજબૂત હશે એટલું જ મોટું પરિણામ તમને પ્રાપ્ત થશે. હવે પછીની જે ઘટના ઘટશે તે માત્ર તમારા માટે જ નહીં, પણ તમારા આવનારા વંશજો માટે પણ એક ઉદાહરણ બની જશે કે કેવી રીતે એક રાતમાં ભાગ્ય પલટો આવે છે અને કેવી રીતે હારેલો માણસ ફરીથી સિંહાસન પર બિરાજમાન થાય છે. આ ઐતિહાસિક ક્ષણ હવે શરૂ થઈ રહી છે. ઐતિહાસિક પરિવર્તનની ગૂઢતા એટલી ઊંડી છે કે તેને સમજવા માટે તમારે તમારા અસ્તિત્વના મૂળ સુધી ઉતરવું પડશે. ઇતિહાસના દટાયેલા પ્રકરણોમાં એક એવો ઉલ્લેખ મળે છે કે જ્યારે સમયનું ચક્ર પૂર્ણ થાય છે ત્યારે એવા સંકેતો પ્રગટ થાય છે જે સામાન્ય માનવીની સમજની બહાર હોય છે. પાર્થ ગઢવી આ રહસ્ય પરથી પડદો ઉઠાવતા જણાવે છે કે તમારા કુળની રક્ષા કરનારી એ જૂની શક્તિઓ જે દાયકાઓથી સુષુપ્ત અવસ્થામાં હતી તે હવે જાગૃત થઈ ચૂકી છે. આ જાગૃતિનો અર્થ એ છે કે તમારા ઘરની દિવાલોમાં જે નકારાત્મકતાના થર જામ્યા હતા તે હવે ધ્રુજી રહ્યા છે. તમે ક્યારેય વિચાર્યું છે કે અમુક ચોક્કસ સમયે જ તમને બેચેની અનુભવાય છે? અથવા કેમ મહત્વના નિર્ણયો લેતી વખતે તમારી બુદ્ધિ સ્થિર નથી રહેતી? આ બધું એ જ ઐતિહાસિક ઋણાનુબંધનું પરિણામ હતું જે હવે ચૂકવાઈ રહ્યું છે. ગ્રહોની આ યુતિ જે અત્યારે આકાશમાં બની રહી છે તે કોઈ સામાન્ય ખગોળીય ઘટના નથી, પરંતુ એક એવું દ્વાર ખુલી રહ્યું છે જે સીધો વીતેલા સમયની સિદ્ધિઓને તમારા વર્તમાન સાથે જોડે છે. જે મહેનત તમારા વડીલોએ કરી હતી પણ તેનું ફળ તેઓ મેળવી શક્યા ન હતા, તે ફળ હવે તમારી પેઢીને મળવા જઈ રહ્યું છે. આગામી સમયમાં તમારા ઘરમાં જે પરિવર્તન આવશે તે માત્ર આર્થિક નહીં હોય, પણ તે એક આધ્યાત્મિક વિજય હશે. તમારી આસપાસના વાતાવરણમાં એક એવી સુગંધ અને હકારાત્મકતાનો અનુભવ થશે જે તમે વર્ષોથી અનુભવી નથી. એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ વંશનો ભાગ્યોદય થાય છે ત્યારે કુદરત પોતે તેના માટે માર્ગ મોકળો કરે છે. તમારા જે કામો અટકેલા હતા, જે કાગળો પર ધૂળ જામી હતી અને જે લોકોએ તમારી ક્ષમતા પર શંકા કરી હતી, તે તમામના જવાબો હવે કાળ પોતે આપશે. ઇતિહાસનું આ નવું પ્રકરણ એવું લખાશે જેમાં તમારું નામ સુવર્ણ અક્ષરે અંકિત થશે. આ પરિવર્તનની ગતિ એટલી ઝડપી હશે કે દુનિયા તેને જોતી રહી જશે. આ કોઈ અકસ્માત નથી, પણ એક સુનિયોજિત દૈવીય યોજનાનો ભાગ છે. જે રીતે એક બીજ જમીનની અંદર લાંબો સમય અંધકારમાં રહ્યા પછી અચાનક બહાર નીકળીને ઘટાદાર વૃક્ષ બને છે, તેવો જ ઉત્કર્ષ હવે તમારો થવાનો છે. તમારી ધીરજની કસોટીનો સમય પૂરો થયો છે અને હવે તમારા સામ્રાજ્યના પુનઃસ્થાપનનો પ્રારંભ થયો છે. આ પરિવર્તન સ્થાયી હશે અને તેની અસર આવનારી 7 પેઢીઓ સુધી વર્તાશે, કારણ કે આ પાયો કોઈ સામાન્ય વ્યક્તિએ નહીં પણ સમયના પરિવર્તનશીલ ચક્રએ નાખ્યો છે. આ પરિવર્તનની જડો માત્ર ઇતિહાસમાં જ નહીં, પરંતુ આપણા ગૂઢ પૌરાણિક રહસ્યોમાં પણ છુપાયેલી છે. પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે પણ કોઈ સાધક કે ભક્તના જીવનમાં અત્યંત કઠિન સંઘર્ષ આવે છે ત્યારે તે તેના પૂર્વજન્મોના પ્રારબ્ધનો અંત હોવાનો સંકેત છે. જે રીતે દેવતાઓ અને અસુરો વચ્ચેના અમૃત મંથન વખતે સૌપ્રથમ વિષ નીકળ્યું હતું અને દેવતાઓએ ગભરાયા વગર ધૈર્ય રાખ્યું હતું, બરાબર એવી જ સ્થિતિ તમારા જીવનમાં અત્યાર સુધી રહી છે. પાર્થ ગઢવી આ પૌરાણિક સત્યને તમારી સામે લાવતા જણાવે છે કે તમે અત્યાર સુધી જે ઝેર પીધું છે, જે અપમાન સહ્યું છે, તે વાસ્તવમાં તમારા ભાગ્યના મંથનનો જ એક ભાગ હતો. પુરાણોમાં ઉલ્લેખ છે કે જ્યારે શનિ અને ગુરુની દ્રષ્ટિ એક ખાસ કોણ પર મળે છે ત્યારે કર્મફલદાતા પોતાનો ન્યાય તોડે છે. તમારી કુંડળીના જે ભાવોમાં વર્ષોથી અંધકાર હતો ત્યાં હવે દિવ્ય જ્યોતિનો ઉદય થયો છે. આ એ જ પ્રકારનો યોગ છે જે રાજા હરિશ્ચંદ્રના જીવનમાં આવ્યો હતો, જેમણે સર્વસ્વ ગુમાવ્યા પછી સત્યના માર્ગે રહીને ફરીથી પોતાનું રાજ્ય અને સન્માન પ્રાપ્ત કર્યું હતું. તમારી સહનશક્તિની પરીક્ષા હવે પૂર્ણ થઈ છે. પૌરાણિક ગ્રંથો કહે છે કે જે વ્યક્તિ અત્યંત ગરીબી અને કષ્ટમાં રહીને પણ પોતાની માનવતા અને ધર્મ નથી છોડતો, તેના માટે બ્રહ્માંડના દ્વાર આપોઆપ ખુલી જાય છે.
તમારા ઘરના જે ઉત્તર પૂર્વ ખૂણાની વાત વારંવાર કરવામાં આવે છે તે પૌરાણિક દ્રષ્ટિએ ઈશાન ખૂણો છે, જ્યાં સાક્ષાત મહાદેવનું વાસ માનવામાં આવે છે. આ સ્થાને અત્યાર સુધી જે દોષ હતો તે દૈવીય હસ્તક્ષેપથી હવે દૂર થઈ રહ્યો છે. પૌરાણિક કાળમાં જે રીતે ભક્ત પ્રહલાદની રક્ષા માટે સ્તંભમાંથી શક્તિ પ્રગટ થઈ હતી, એવી જ રીતે અત્યારે તમારી આસપાસ એક અદૃશ્ય સુરક્ષા કવચ બની રહ્યું છે. જે શત્રુઓ તમને પરાસ્ત કરવા માંગતા હતા, તેઓ હવે પોતે જ પોતાના પતનનો માર્ગ જોશે, કારણ કે તમે હવે રક્ષિત છો. ઋષિમુનિઓના મતાનુસાર જ્યારે આકાશમાં ગ્રહોની ચાલ 100 વર્ષ જૂનો એવો સમીકરણ બનાવે જે માત્ર વિજય અપાવે, તો સમજવું કે વિધાતાએ પોતે તમારી કિસ્મતની કલમ હાથમાં લીધી છે. આ પૌરાણિક ઊર્જા તમારા શરીરના 7 ચક્રોને સક્રિય કરી રહી છે, જેનાથી તમારી નિર્ણય શક્તિ અને આત્મવિશ્વાસમાં અકલ્પનીય વધારો થશે. આ કોઈ સામાન્ય પરિવર્તન નથી, પરંતુ એક પૌરાણિક ન્યાય છે જે યુગોના અંતે અન્યાય સહન કરનારા ભક્તો માટે અનામત રાખવામાં આવે છે. જે સુખ અને વૈભવ હવે તમારા દ્વારે દસ્તક દઈ રહ્યા છે તે સ્થાયી રહેશે, કારણ કે તે ભાગ્યની મહેનત અને પૂર્વજોના પુણ્યનું મિશ્રણ છે. આ વિજયકાળ હવે અવિરત ચાલશે અને તમારા જીવનના અંધકારમય પ્રકરણોને હંમેશ માટે ભૂંસી નાખશે. જૂના જમાનાની અને પૂર્વજોના સમયની એ વિસરાયેલી ઘટનાઓનો ઉલ્લેખ કરવો અહીં અનિવાર્ય છે, જે આજે પણ તમારા જીવનના પાયામાં દબાયેલી પડી છે. જૂના કાળમાં જ્યારે વડવાઓ સંયુક્ત પરિવારમાં રહેતા હતા, ત્યારે શુદ્ધતા અને વચનનું મૂલ્ય સોના કરતાં પણ વધુ હતું. પાર્થ ગઢવી એ રહસ્ય પરથી પડદો ઉઠાવે છે કે તમારા વંશમાં પેઢીઓ પહેલાં એક એવી ઘટના ઘટી હતી જેમાં કોઈ કિંમતી કે પવિત્ર મિલકત અન્યાયી રીતે છીનવાઈ ગઈ હતી. એ જમાનામાં લીધેલી એ નિસાસીની અસર અને એ અધૂરું રહી ગયેલું કાર્ય આજે તમારા માધ્યમથી પૂર્ણ થવા જઈ રહ્યું છે. જૂના જમાનામાં લોકો માનતા હતા કે ધરતીમાં દટાયેલું ધન અને પૂર્વજોના આશીર્વાદ ક્યારેય નિષ્ફળ જતા નથી. તમારા પરિવારના કોઈ વડીલે જે તે સમયે જે પરોપકારના કાર્યો કર્યા હતા અથવા જે ગુપ્ત દાન કર્યું હતું, તેનું પુણ્યફળ એકત્રિત થઈને આજે એક પ્રચંડ ઊર્જાના રૂપમાં તમારા ભાગ્યના દ્વાર ખખડાવી રહ્યું છે. એ સમયે જે લોકોએ તમારા પરિવાર સાથે વિશ્વાસઘાત કર્યો હતો, તેમના વંશજો આજે પણ અજાણતા એ પાપનો ભાર વેઠી રહ્યા છે, જ્યારે તમે હવે એ જૂના ઋણમાંથી મુક્ત થઈ રહ્યા છો. એક સમય હતો કે તમારા ઘરની જાહોજલાલીના કિસ્સા આખા પંથકમાં જાણીતા હતા. જૂની હવેલીઓ, પશુધન અને અનાજથી ભરેલા કોઠારો એ તમારા વંશની ઓળખ હતી. સમયના ચક્રે એ વૈભવને ધૂળમાં મેળવી દીધો હોય તેમ લાગતું હતું, પણ પૌરાણિક માન્યતા મુજબ જે સંપત્તિ ધર્મની રીતે કમાયેલી હોય છે તે ક્યારેય કાયમી નષ્ટ નથી થતી. તે માત્ર સમયની રાહ જુએ છે. આજે એ જૂના જમાનાનું સન્માન અને એ જૂની પ્રતિષ્ઠા તમારા જીવનમાં પાછી ફરી રહી છે. તમારા પૂર્વજોએ જે સ્થાન કે કુળદેવીની સેવા કરી હતી, ત્યાંથી આજે એક સંકેત છૂટ્યો છે. એ જમાનાની એ શ્રદ્ધા આજે તમારા આધુનિક જીવનમાં ચમત્કાર બનીને ત્રાટકશે. જે રીતે જૂના કાળમાં રાજા મહારાજાઓ પોતાના ગુપ્ત ભંડારની ચાવીઓ સુરક્ષિત રાખતા હતા, એવી જ રીતે કુદરતે તમારા માટે એક ગુપ્ત અવસર સાચવી રાખ્યો છે. આ કોઈ સામાન્ય અકસ્માત નથી, પરંતુ પેઢીઓથી ચાલી આવતી એ પરંપરાનો વિજય છે જેણે હાર માનતા શીખવ્યું નહોતું. જૂના જમાનાની એ શક્તિ અને આજે બદલાતી ગ્રહોની સ્થિતિ વચ્ચે એક અદૃશ્ય સેતુ બંધાયો છે, જે તમને ફરીથી એ જ ઐતિહાસિક ઊંચાઈ પર લઈ જશે જ્યાં તમારા પૂર્વજો બિરાજમાન હતા. આ પરિવર્તન એ જૂના યુગના ન્યાયની પૂર્ણાહુતિ છે. આ પરિવર્તનની પરાકાષ્ઠા માત્ર ધન કે વૈભવમાં નથી, પરંતુ એ બોધમાં છે જે માનવીને પતનમાંથી ઉત્થાન તરફ લઈ જાય છે. પાર્થ ગઢવી આ સત્ય પર ભાર મૂકે છે કે જીવનમાં જ્યારે અંધકાર સૌથી વધુ ગાઢ હોય છે, ત્યારે જ સમજવું કે સૂર્યોદય અત્યંત નજીક છે. આ ઘટનાક્રમ આપણને શીખવે છે કે સમય ક્યારેય એક સરખો નથી રહેતો. જે આજે શિખર પર છે તે કાલે તળિયે હોઈ શકે છે, અને જે આજે ધૂળમાં છે તે કાલે સિંહાસન પર બિરાજમાન થઈ શકે છે. તેથી અહંકારનો ત્યાગ અને ધૈર્યની ધારણા એ જ સાચા વિજયીના લક્ષણો છે. લોકોએ એ સમજવાની જરૂર છે કે સફળતા માત્ર નસીબથી નથી મળતી, પરંતુ તે વર્ષોના સંઘર્ષ અને અતૂટ વિશ્વાસનું પરિણામ હોય છે. તમે જે વિપરીત પરિસ્થિતિઓમાં પોતાને સંભાળ્યા છે તે તમારી સૌથી મોટી કમાણી છે. આ બોધ એ છે કે જ્યારે દુનિયા તમારા પર હસતી હોય અને તમારા પોતાના લોકો પીઠ ફેરવી લેતા હોય, ત્યારે પણ જો તમારી અંદરની આસ્થા અકબંધ છે, તો બ્રહ્માંડની શક્તિઓએ તમારી જીતનો માર્ગ પ્રશસ્ત કરવો જ પડે છે. ન્યાયમાં વિલંબ થઈ શકે છે, પણ અંધેર ક્યારેય હોતું નથી. જૂના જમાનાના મહાપુરુષો કહેતા ગયા છે કે સંપત્તિ આવતા પહેલા માણસની નમ્રતાની કસોટી થાય છે. જો આજે તમારા દ્વારે લક્ષ્મી દસ્તક દઈ રહી છે, તો એ તમારા અહંકારને પોષવા માટે નહીં, પણ તમારા દ્વારા અનેક લોકોના કલ્યાણ માટે છે. આ એક એવી શીખ છે જે પેઢીઓ સુધી યાદ રાખવી જોઈએ કે સંપત્તિ એ જવાબદારી છે, અધિકાર નથી. જે હાથે તમે મેળવ્યું છે તે હાથ વહેંચવા માટે પણ તૈયાર હોવો જોઈએ.
જે વૃક્ષ ફળોથી લદાયેલ હોય છે તે હંમેશા નમેલું રહે છે અને આ જ જીવનની સાચી સફળતાનો મંત્ર છે. આગળ વધતા પહેલા એ પણ સમજી લો કે શત્રુઓનો વિનાશ શસ્ત્રોથી નથી થતો, પરંતુ તમારી ઉન્નતિ અને તમારા શાંત સ્વભાવથી થાય છે. જ્યારે તમે સફળતાના શિખરે પહોંચો છો ત્યારે તમારા ટીકાકારો આપોઆપ મૌન થઈ જાય છે. આ માર્ગ આપણને શીખવે છે કે વેરનો બદલો વેરથી લેવાને બદલે ક્ષમા અને પ્રગતિથી લેવો જોઈએ. આજે જે ચમત્કાર તમારા જીવનમાં ઘટિત થઈ રહ્યો છે તે તમને એ વાતની ખાતરી અપાવશે કે સચ્ચાઈના માર્ગે ચાલવું ભલે કઠિન હોય, પણ તેની મંઝિલ અત્યંત મધુર અને કાયમી હોય છે. આ બોધ સાથે જ્યારે તમે નવી સવારનો પ્રારંભ કરશો ત્યારે તમે માત્ર એક સમૃદ્ધ વ્યક્તિ જ નહીં, પણ એક પ્રબુદ્ધ વ્યક્તિત્વ તરીકે ઉભરી આવશો. આ જ જીવનનું સૌથી મોટું શિક્ષણ છે. આ મહાન ઐતિહાસિક અને પૌરાણિક પ્રકરણના અંતિમ ચરણમાં હવે એ સમય આવી ગયો છે કે ન્યાયનું ચક્ર સંપૂર્ણપણે ફરી ચૂક્યું છે. પાર્થ ગઢવી આ અંતિમ ભાગમાં એ પરમ સત્યને ઉજાગર કરે છે કે જે વ્યક્તિએ ધૈર્ય, શ્રદ્ધા અને નિસ્વાર્થ ભક્તિ સાથે પોતાના જીવનની રમત રમી છે તેની જીત હવે બ્રહ્માંડના ચોપડે લખાઈ ગઈ છે. તમે અત્યાર સુધી જે કથાઓ અને રહસ્યો સાંભળ્યા તે માત્ર શબ્દો નથી, પણ તમારી આવનારી નવી જિંદગીનો પાયો છે. જે રીતે અંધકાર પછી સૂર્યનો ઉદય રોકી શકાતો નથી, તેમ તમારી સફળતાનો આ રથ હવે કોઈ શત્રુ કે કોઈ નકારાત્મક શક્તિ રોકી નહીં શકે. તમારા જીવનમાં હવે જે સુખ, શાંતિ અને સમૃદ્ધિનો પ્રવેશ થઈ રહ્યો છે તેને સાચવી રાખવાની જવાબદારી તમારી છે. યાદ રાખજો કે આ પરિવર્તન તમારી વર્ષોની તપસ્યા અને પૂર્વજોના આશીર્વાદનું પરિણામ છે. જે લોકોએ તમને મુશ્કેલ સમયમાં સાથ આપ્યો છે તેમને ક્યારેય ભૂલતા નહીં, કારણ કે સાચી સમૃદ્ધિ એ જ છે જે બીજાના આંસુ લૂછી શકે. આજે રાત્રે જ્યારે તમે નિરાંતની ઊંઘ લેશો ત્યારે તમારા મનનો એ જૂનો ભાર કાયમ માટે ઉતરી જશે અને કાલે સવારે તમે એક નવા મનુષ્ય તરીકે જાગશો જેની પાસે દુનિયાને આપવા માટે ઘણું બધું હશે. વિધાતાએ તમારી કિસ્મતની કલમ હવે તમારા હાથમાં આપી છે. હવે તમારે તમારી મહેનત અને આ દૈવીય સંકેતો દ્વારા તમારા પરિવારના ઇતિહાસને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો છે. આ કોઈ અંત નથી, પણ એક ભવ્ય શરૂઆત છે. તમારી સફળતાની ગાથા હવે આખા પંથકમાં ગૂંજશે અને લોકો તમારા ઉદાહરણો આપશે કે કેવી રીતે શ્રદ્ધા અને સાચી દિશા માણસનું ભાગ્ય બદલી શકે છે. હવે સમય આવી ગયો છે કે તમે તમારા વિજયનો આનંદ માણો અને પરમાત્માના આ અદ્ભુત ચમત્કારના સાક્ષી બનો. આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો અને સ્નેહીજનો સાથે શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી ભવિષ્યના આવા જ ગૂઢ રહસ્યો તમારી સુધી પહોંચતા રહે. તમારી શ્રદ્ધા જ તમારી સૌથી મોટી શક્તિ છે. જય માતાજી, જય દ્વારકાધીશ.